આજના લાયન્સ સ્કૂલ લાખણી દ્વારા આયોજિત વાર્ષિકોત્સવ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વ મહેમાનો, આ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, ત્રણેય સંસ્થાઓના આચાર્યશ્રીઓ, વાલીશ્રીઓ તેમજ ત્રણેય સંસ્થાઓના તમામ શિક્ષકશ્રીઓ, બહેનો, માતાઓ, આજે આપણે લાયન્સ સ્કૂલ લાખણી દ્વારા આયોજિત સરસ મજાના વાર્ષિકોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે આજના આ પ્રસંગમાં આપ હાજર રહ્યા છો ત્યારે આ પ્રસંગની શોભા આપ સૌના કારણે ખૂબ વધી રહી છે. લાયન્સ સ્કૂલ લાખણી આ વર્ષે સ્થાપનાને 8 વર્ષ પૂરા કરે છે. લાયન્સ સ્કૂલ જેતડા જે પ્રારંભિક સંસ્થા શરૂ થાય છે એને આ વર્ષે 11 વર્ષ પૂરા થાય છે. આજથી 12 વર્ષ પહેલાં લાયન્સ સ્કૂલ લાખણી, જેતડા હોય કે મોટા કાપરા હોય, એ ત્રણેય સંસ્થાઓનો વિચાર સૌ પ્રથમ મારા ભાઈ હેમુભાના મગજમાં આવેલો કે ડૉક્ટર સાહેબ, આપણે શિક્ષણ માટે કંઈક કરીએ અને આપણા વિસ્તારને શિક્ષણની ખૂબ જરૂર છે. તો આપણે બંને સક્ષમ છીએ અને આપણે કંઈક આપી શકીએ એમ છીએ, તો આપણે બંને ભાઈઓ સાથે મળીને એક સરસ મજાના શૈક્ષણિક સંકુલની સ્થાપના કરીએ. ત્યારે મેં હેમુભાને ના પાડેલો, કીધું આપણું કામ નથી, આપણી હજી ઉંમર નાની છે, આપણો અનુભવ નાનો છે અને આપણે કદાચ શિક્ષણ કાર્યમાં સફળ ના પણ થઈ શકીએ. ત્યારે હેમુભાઈએ મને કીધેલું કે ડૉક્ટર સાહેબ, આપણા વિસ્તારના બાળકોને શિક્ષણની ખૂબ જરૂર છે અને આપણે કંઈક કરવું જોઈએ. અને ત્યારે એમણે મને કીધું કે ખરેખર આપણે કંઈક કરવું જોઈએ અને એક સરસ મજાની કાવ્યની પંક્તિ પણ કીધેલી કે ઉનાળાનો ભર બપોર હોય, ધગધગતો તાપ પડતો હોય અને એ તાપમાં ડેલી બંધ હવેલી હોય અને લીમડા હેઠે ઢોલિયા ઢાળી સૌ કોઈ સૂતા હોય. અને પછી આપણે કહીએ કે કોક તો જાગો, કોક તો જાગો અને કોક તો કોણ જાગે, જો આપણે જાગીએ તો આપણે જ થઈએ આગે. એ વિચારીને 2015માં જેતડા મુકામે નાનકડી શોપિંગની એક દુકાનમાં આ શાળાનો પાયો નખાયેલો. અમારી પાસે આર્થિક સ્થિતિ પણ એટલી મજબૂત ન હતી અને ત્યારે અમે બંને ભાઈઓ માત્ર 24-25 વર્ષની ઉંમર, શિક્ષણમાં બિલકુલ એટલો, હેમુભાઈએ તો પીટીસી કરેલું અને મેં ડૉક્ટર કરેલું, પરંતુ શિક્ષક તરીકે અમે કાચા હતા. એ વખતે અમારી પાસે એવું અમે એટલા બધા કેપેબલ ન હતા કે શિક્ષણ આપી શકીએ. પણ બંને ભાઈઓએ દૃઢ સંકલ્પ કરી અને આ લાયન્સ નામની સંસ્થાનું જહાજ બનાવી અને દરિયાની અંદર ઉતારી દીધું. એ જહાજને દરિયાની અંદર ઉતાર્યું, પણ જહાજને ઘણા બધા મોજાઓ, સુનામીઓ, ઘણા બધા મગરો અને વેલનો પણ સામનો કરવો પડ્યો. પણ અમારા મનમાં એક દૃઢ સંકલ્પ હતો કે આપણે આપણા જીવનને શિક્ષણ માટે સમર્પિત કરવું છે, આપણે આપણા જીવનને શિક્ષણ માટે હોમી દેવું છે અને આપણા પંથકમાં શિક્ષણની એવી જ્યોત જગાવવી છે કે અહીંથી નીકળેલા બાળકો માત્ર રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ નહીં પણ વિશ્વ કક્ષાએ આપણા પંથકના, આપણા વિસ્તારનો ડંકો વગાડે એવા બાળકો તૈયાર કરવા છે. અને દૃઢ સંકલ્પ સાથે અમે બંને ભાઈઓએ સંસ્થા શરૂ કરેલી. મિત્રો, જ્યારે સારું કામ કરતા હોઈએ છીએ ત્યારે વિઘ્નો અને સંઘર્ષો આવતા હોય છે. અને વિઘ્નો અને સંઘર્ષો એના માટે આવતા હોય છે કે આપણાને મજબૂત કરી શકે અને મજબૂતાઈથી આપણી મજબૂતાઈ વધે અને આગળ આવનારા મોટા સંઘર્ષો, મોટા સાહસો આપણે કરી શકીએ અને વધારે મજબૂત બની શકીએ. એક સંઘર્ષની પાર કરતા જેતડાથી શરૂ કરેલી સંસ્થા લાખણી આવી. લાખણીની અંદર અમને ધીરજભાઈ દરજી મળ્યા. અમારે એટલી કોઈ આર્થિક ક્ષમતા કે સક્ષમતા ન હતી. ત્યારે ધીરજભાઈએ કીધું કે હું બેઠો છું, આપ આવો, આપનું શિક્ષણ મને ગમે છે, આપણે સાથે રહીને લાખણીની અંદર કંઈક સાહસ કરીએ. કૈલાસભાઈ, મોડસિંગ મામલતદાર બધા સાથે મળ્યા અને આ સરસ મજાનું સંકુલ બનાવ્યું. અહીંથી હેડ્યા, મોટા કાપરા ગયા. મોટા કાપરા પણ સરસ મજાની કોલેજ બનાવી અને એ કોલેજમાં મિત્રો, શાળાઓમાં 100% પરિણામ તો આવે, પણ અમારી કોલેજે સતત 2 વર્ષ સુધી, ગઈ સાલ અને આ સાલ બંને સાલ
આખી યુનિવર્સિટીમાં 100% પરિણામ સાથેની આખી યુનિવર્સિટીમાં પ્રથમ કોલેજ બની છે. એના માટે હેમુભાનો મેનેજમેન્ટ અને સાહસ ખૂબ કામ આવ્યું છે. અમને ખબર હતી કે આપણા વિસ્તારમાં શિક્ષણનું કાર્ય કરવું હશે તો એક હાથે ક્યારેય તાળી પાડી શકવાની નથી. હેમુભાથી એકલાથી કશું થવાનું નથી, મારાથી એકલાથી કશું થવાનું નથી. અને શિક્ષણનું આવડું મોટું બેડું ઝડપ્યું છે ત્યારે એક મજબૂત ટીમની જરૂર પડશે. અને એક એક કરીને ઈશ્વરે અમને એવા શિક્ષકો ભેટ આપ્યા કે શિક્ષકોને એવી મજબૂત ટીમ તૈયાર થઈ અને એ ટીમ થકી એનું પરિણામ આજે આપ જોઈ રહ્યા છો. શિક્ષણ હોય, રમતગમત હોય, સંગીત હોય. આજે અમારી જોડે સંગીતની અંદર સારા સંગીતકાર કહી શકાય, સારા એ સરસ મજાના સંગીતકાર કહી શકાય એવા 20 કરતાં વધારે વિદ્યાર્થીઓ તૈયાર થયા છે. તો એના માટે જગદીશભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર છે. આપણી લાયન્સની ટીમ રાજ્ય કક્ષાએ દબદબો જમાવે છે તો મુકેશભાઈ અને રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર છે. અમારી શાળાના એક એક શિક્ષક જે જોડાયા છે એ ક્યારે તૂટ્યા નથી. 8-8, 10-10 વર્ષથી ખાનગી સ્કૂલ હોવા છતાં પણ, પગાર કદાચ ઓછો આપતા હોવા છતાં પણ આ સંસ્થાને છોડીને એકે જતો નથી. અને બધા હળી મળીને એક ટીમ વર્કથી કામ કરીએ છીએ અને એ ટીમ વર્કનું આપ પરિણામ જોઈ રહ્યા છો. અમારી દીકરી મનીષા ગઈ સાલ 600માંથી 580 માર્ક્સ લાવે છે. આ સંસ્થાનું ગૌરવ વધારે છે. આવા વિદ્યાર્થીઓ અમારી જોડે ઘણા બધા વિદ્યાર્થીઓ પડ્યા છે. આ સંસ્થા દરેકે દરેક બાબતની નોંધ લઈને એવું કામ કરે છે. અહીં ભણનાર બાળકને એટલી મજા આવે છે, એટલો આનંદ થાય છે કે એને એવું થાય છે, એને એવો ગર્વ થાય છે કે મારા મા બાપે મને આ સંસ્થાની અંદર ભણવા મૂક્યો, મારું જીવન ખૂબ આગળ વધી રહ્યું છે અને એ સાથે સાથે આનંદ પણ થઈ રહ્યો છે. માત્ર શિક્ષણ, માત્ર ટકાવારી, માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પણ એની સાથે સાથે હળી મળીને કેવી રીતે રહેવાય, એકબીજામાં ભળીને કેવી રીતે રહેવાય, એકબીજાનો હાથ પકડીને કેવી રીતે આગળ વધાય, એ અમે બાળકોને શીખવીએ છીએ. અને આ પરિણામ આજે જોવા મળી રહ્યું છે, એ પરિણામ જોવા મળી રહ્યું છે. સરસ મજાનો બાળકોનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે હું આપ સૌને ડિસ્ટર્બ કરી રહ્યો છું. આ સંસ્થાના પરિણામ વિશે, કામ વિશે કશું જ વધારે કહેવાની જરૂર નથી, કારણ કે અમે કામમાં માનીએ છીએ, બોલવામાં માનતા નથી. અમને અમારા ખુદના વખાણ કરતા આવડતા નથી, ક્યારેય કર્યા પણ નથી, અને અમારું કામ બોલે છે. પરંતુ હું આજે જે મારી જોડે શિક્ષકોની જે ટીમ છે, આજે ત્રણેય સંસ્થાઓમાંથી લગભગ 45 કરતાં વધારે શિક્ષકો ત્રણેય સંસ્થાઓમાં કામ કરી રહ્યા છે, હળી મળીને કામ કરી રહ્યા છે. અને મારા સિંહ જેવા શિક્ષકો ઉપર મને વિશ્વાસ છે કે આવનારા 10 વર્ષ પછી આપણા વિસ્તારના બાળકો મોટા થઈ અને ભારતના એવા નાગરિક બનશે કે આખા રાષ્ટ્રનું સંચાલન કરશે, એવા નાગરિકો અહીંથી નીકળશે, એવો મને મારા શિક્ષકો ઉપર પૂરો ભરોસો છે. આ 11 વર્ષમાં આપ સૌનો પણ અમને એટલો સાથ અને સહકાર મળી રહ્યો છે, આપ સૌનો પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહી છે. ત્યારે અમે રાત દિવસ માત્ર ને માત્ર પોતાના જીવનને સમર્પિત કરીને બાળકોના શિક્ષણ માટે કામ કરી રહ્યા છે. એનું કારણ હોય તો આપ સૌ અમારી પાછળ ઊભા છો. આ વિસ્તારના દરેક વ્યક્તિ, દરેક નાગરિક અમારી સાથે ઊભા છીએ. અને આપણે આ વિસ્તારને આગળ જતા એવો બનાવવો છે કે આ પંથકનો વિસ્તાર શિક્ષણમાં આગળ હોય અને એની સાથે સાથે બધા હળી મળીને એક પરિવારની જેમ બધા જીવે. અહીંથી નીકળેલા બાળકો બધા એકબીજાનો હાથ પકડીને આગળ વધે, એકબીજાને આગળ લાવે અને આપણા વિસ્તારની અંદર એક સ્વર્ગ જેવું વાતાવરણ બને. મને કહેતા ગર્વ થાય છે કે આજે અમે આ લાયન્સ સ્કૂલની અંદર અમે અમારી મહેનત થકી એક સ્વર્ગ ઊભું કર્યું છે. અને આપને કહું છું કે આવજો, કોઈક દિવસ મુલાકાત કરજો અને બપોરના ટાઈમે ગમે ત્યારે આવજો અને શાળાની અંદર જે બાળકો કેમ્પસમાં રમતા હોય, જે કાર્ય કરતા હોય, જે એક્ટિવિટી કરતા હોય અથવા વર્ગમાં બાળકો ભણતા હોય એ વાતાવરણ જોજો. આપનું દિલ ખુશ થઈ જશે. એવું કાર્ય અમારા શિક્ષકો કરી રહ્યા છે. ત્યારે હું સમગ્ર લાયન્સ ટીમ અને સમગ્ર શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કારણ કે અમે કશું જ નથી. જે પણ કંઈ છે, જે પણ કંઈ મહેનત છે, બાળકોની મહેનત છે અને બાળકો આગળ વધી રહ્યા છે, જે પણ કરી રહ્યા છે, જે પણ આગળ વધી રહ્યા છે, તે માત્ર ને માત્ર એનો શ્રેય અમારા શિક્ષકોને જાય છે. આપ સૌને વંદન કરું છું, નમન કરું છું, અભિનંદન. જય હિન્દ.